નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મજેદાર ઉખાણા। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય વિચારવા માટે, અને જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરતા જજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો। મિત્રો, પહેલું ઉખાણું છે, એ કોણ છે જે તમારા નાક પર બેસીને તમારા કાન પકડે છે? તો મિત્રો, આનો જવાબ છે ચશ્મા। હવે જોઈએ ઉખાણું બીજું। છોકરાનું નામ બતાવો। જે આ બે ચિત્ર આપેલા છે તેના ઉપરથી તમારે એક છોકરાનું નામ બને છે, તે શું નામ બને છે તે તમારે કહેવાનું છે। તો મિત્રો, આનો જવાબ છે કાર્તિક। આમાંથી છોકરાનું નામ બને છે કાર્તિક। હવે જોઈએ ઉખાણું ત્રીજું। છોકરીનું નામ બતાવો। જ્યાં અક્ષર આપેલા છે S1481NA, આના ઉપરથી એક છોકરીનું નામ બને છે, તે તમારે બતાવવાનું છે। મિત્રો, આમાંથી છોકરીનું નામ બને છે સાધના। કેમ કે પહેલો S છે, બીજો A1 એટલે કે ABCDનો પહેલો અક્ષર A, પછી ચોથો અક્ષર D, આઠમો અક્ષર H, પાછો પહેલો અક્ષર A અને છેલ્લે N, એટલે નામ બને છે સાધના। તમે શું બનાવ્યું હતું એ કોમેન્ટ અવશ્ય કરજો। હવે જોઈએ ઉખાણું ચોથું, કે પાણીથી બનેલી કઈ ચીજને સૂરજ પણ નથી સૂકવી શકતો? સૂરજથી ગમે એ વસ્તુ પાણીની બનેલી હોય સુકાઈ જાય છે, પણ એવી કઈ વસ્તુ છે, કઈ ચીજ છે જે સૂરજ પણ નથી સૂકવી શકતો? તો મિત્રો, આનો જવાબ છે પરસેવો। પરસેવો તો એવી વસ્તુ છે, જેમ ગરમી વધે તેમ પરસેવો પણ વધે, ગરમીને હિસાબે પરસેવો સુખાતો નથી। હવે જોઈએ ઉખાણું પાંચમું, કે છોકરી 18 વર્ષની થઈ જાય પછી શું દેવા માટે યોગ્ય થઈ જાય છે? તો મિત્રો, આનો જવાબ છે મત। છોકરી 18 વર્ષની થાય પછી મત દેવા યોગ્ય થઈ જાય છે। હવે જોઈએ ઉખાણું છઠ્ઠું, એવું કયું શહેર છે જેને આપણે ખાઈ શકીએ છીએ? તો મિત્રો, આનો જવાબ છે શિમલા મિર્ચ। શિમલા મિર્ચ, શિમલા નામનું શહેર છે જેને આપણે ખાઈ શકીએ છીએ, જે શહેરનું નામ છે શિમલા મિર્ચ। હવે વાત કરીએ મિત્રો પૂછેલું ઉખાણું, કે આવું મેં તમને એક ઉખાણું પૂછેલું હતું કે આ જે મેં તમને ચિત્ર બતાવેલા છે આમાંથી શું વાક્ય બને છે? તો મિત્રો, સાચો જવાબ છે ગણપતિ કી જય જયકાર। આમાંથી ગણપતિ કી જય જયકાર નામનું વાક્ય બને છે। મિત્રો, આજનું ઉખાણું તમારા માટે, કે એવી કઈ ચીજ છે જે ગમે એટલી ચાલે પણ ક્યારેય થાકતી નથી? આ ઉખાણાનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ કરવાનો છે। આપણે આવતા વિડીયોની અંદર આનો જવાબ જોઈશું। તો મિત્રો, આ હતા મજેદાર ગુજરાતીના ઉખાણા। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરજો તમારા વોટ્સઅપ અને ફેસબુકની અંદર, અને આવા જ નવા ઉખાણા અને કોયડા પઝલના વિડીયો જોવા માટે અમારી ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સને સબસ્ક્રાઇબ કરી દો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન પણ દબાવી દો, કે જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય। તો મિત્રો, હવે મળીશું આપણે નવા ઉખાણાના વિડીયોમાં। ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।